જો તમારી હોમ લોન ચાલી રહી છે અને તમારી બેંકનો વ્યાજ દર છે તે અન્ય બેંકોની સરખામણીમાં વધારે છે તો શું કરવું? સૌથી પહેલા તો જો તમારી બેંક સરકારી છે અથવા તો પ્રાઇવેટ છે તો તમે એ જાણવાનો પ્રયત્ન કરો કે અન્ય બેંકો છે તેમાં વ્યાજ દર કેટલો ચાલી રહ્યો છે. ત્યારબાદ જો તમને એવું લાગે છે કે તમારો વ્યાજ દર વધારે છે તો આ અંગે તમે બેંકને રજૂઆત કરો કે જે તે બેંક તમને આટલા વ્યાજે લોન આપી રહી છે તો મારો વ્યાજ દર છે તે ઓછો કરો. તો ગ્રાહકની અમુક વખત તમારી જે રજૂઆત છે તેને ધ્યાને લઈને બેંક છે ત્યાં પ્રકારનો વ્યાજ દર ઓછો કરતી હોય છે અને ન કરે તો તમે બેંકનો જે લેટર હોય છે ફોરક્લોઝર લેટર એ પણ તમે માંગી શકો છો, ઇન્કવાયરી કરી શકો છો, જેના લીધે તેને એવું લાગે કે આ જે ગ્રાહક છે તે જઈ શકે છે. બીજો સ્ટેપ એ છે કે બેંક તમારી લોન છે તેનો વ્યાજ દર ઓછો નથી કરતી તો શું કરવું? તો તમે તમારી લોન છે તે અન્ય બેંકમાં ટ્રાન્સફર કરી શકો છો, પરંતુ તેના માટે તમારે એ જાણવું જરૂરી છે કે તેનાથી તમે જ્યારે લોન ક્લોઝ કરાવો છો જે બેંકમાં તો તેની ફી જે ચાર્જ લાગતો હોય છે તે કેટલો છે અને તેનાથી તમને ફાયદો થાય છે કે કેમ, અને ત્યારબાદ તમે તેના માટે અરજી કરો.